ટેટની પરીક્ષામાં મનોવિજ્ઞાનના માર્ક્સ ગુમાવવાનું સૌથી મોટું કારણ એ નથી કે તમને આવડતું નથી, પણ એ છે કે તમને પરીક્ષાના સમયે સાચું નામ યાદ નથી આવતું. જો તમે હજુ પણ એ જૂની પદ્ધતિથી ગોખણપટ્ટી કરી રહ્યા છો, તો તમે તમારું રિઝલ્ટ બગાડી રહ્યા છો. આજે હું તમને એવી ટ્રીક શીખવવાનો છું, જેનાથી આ અઘરા મનોવૈજ્ઞાનિકો તમારા ઘરના સભ્યો બની જશે અને તમે મનોવિજ્ઞાનમાં ક્યારેય માર્ક્સ નહીં ગુમાવો. તમે કલ્પના કરો કે પરીક્ષામાં પેપર તમારી સામે આવે અને તમને પુસ્તકી લાઈનો નહીં, પણ તમારા પોતાના સંબંધીઓના ચહેરા દેખાય. આ કોઈ જાદુ નથી, આ એસોસિએશન ટેકનિક છે, જેનો ઉપયોગ દુનિયાના સૌથી બુદ્ધિશાળી લોકો કરે છે. આ વિડિયો પૂરો જોયા પછી તમે મનોવિજ્ઞાનના સિદ્ધાંતોને યાદ રાખવા માટે ક્યારેય રટ્ટા નહીં મારો. તમે વિચારો કે તમે મહિનાઓથી મહેનત કરી રહ્યા છો, કલાકો સુધી પુસ્તકો વાંચ્યા છે, પણ જ્યારે પરીક્ષામાં પૂછાય કે નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપલો, ત્યારે તમારા મગજમાં જીન પિયાજે અને કોહલબર્ગ વચ્ચે યુદ્ધ શરૂ થઈ જાય છે. તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો કે જવાબ એ આવશે કે બી. આ કન્ફ્યુઝન જ તમારી મહેનત પર પારી ફેરવી દે છે. આનું કારણ એ છે કે આપણું મગજ નામોને યાદ રાખવા માટે નથી બન્યું, પણ તે સંબંધો અને વાર્તાઓને યાદ રાખવા માટે બન્યું છે. તો કેમ આપણે આ આખા મનોવિજ્ઞાનને એક ફેમિલી ડ્રામામાં ફેરવી ન દઈએ? ચાલો શરૂઆત કરીએ આપણા સૌથી પહેલા પાત્રથી, જેનું નામ છે કોહલબર્ગ. હવે આ નામ સાંભળતા જ તમને કોઈ વિદેશી માણસ યાદ આવતો હશે, પણ હવેથી કોહલબર્ગ એટલે તમારા મામાનો દીકરો. ધારી લો કે તમારા મામાનો એક દીકરો છે જેનું નામ કોહલબર્ગ છે. આ ભાઈએ વિડીયોમાં આગળ વધતા પહેલા એક ખાસ વાત. જો તમે ટેટ કે ટાટની તૈયારી કરતા હો તો અમારું આ મટીરિયલ તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો અત્યારે જ ત્યાં ક્લિક કરીને ચેક કરી લો. એવા છે ને કે જે આખો દિવસ નીતિ નિયમોની જ વાતો કરે. તમે ગમે તે કરો, એ તરત જ કહેશે કે આ ખોટું છે, આ સાચું છે, મર્યાદામાં રહેવું જોઈએ. એ બહુ જ ડાયો અને સંસ્કારી છે. એટલે જ્યારે પણ પરીક્ષામાં નૈતિક વિકાસ એટલે કે મોરલ ડેવલપમેન્ટ શબ્દ આવે, ત્યારે તમારે ફક્ત એટલું જ વિચારવાનું કે મારા મામાનો એ ડાયો દીકરો કોણ હતો? જવાબ તરત જ આવશે, કોહલબર્ગ. નૈતિકતા એટલે મર્યાદા અને નીતિ, અને એ જ છે કોહલબર્ગનો સિદ્ધાંત. હવે વાત કરીએ બીજા પાત્રની, એરિક એરિક્સન. આ ભાઈને આપણે બનાવી દઈએ તમારા સોસાયટીનો એવો મિત્ર જેને એરિક કહી શકાય. આ એરિક એવો માણસ છે જેને આખા ગામના લોકો ઓળખે છે. એને ઘરે બેસવું ગમતું જ નથી. એને તો બસ સમાજમાં ફરવું છે, લોકોને મળવું છે અને નવા નવા સંબંધો બાંધવા છે. એ આખા ગામના કામ કરે અને સામાજિક પ્રસંગોમાં સૌથી આગળ હોય. એટલે કે એરિક એટલે સામાજિક માણસ. હવે જ્યારે પણ પરીક્ષામાં મનોસામાજિક વિકાસ એટલે કે સાયકોસોશિયલ ડેવલપમેન્ટ પૂછાય, ત્યારે યાદ કરજો એ રખડું એરિકને, જે આખા સમાજમાં ફરતો હોય છે. એરિક બરાબર સામાજિક વિકાસ. આટલું યાદ રાખશો એટલે 8 તબક્કાઓ પણ તમને આપોઆપ યાદ રહી જશે. ત્રીજું નામ છે જીન પિયાજે. આ નામ સાંભળીને થોડું અઘરું લાગે, પણ એને આપણે આપણા ઘરના નાના બાળક સાથે જોડી દઈએ. તમારા ઘરે કે આજુબાજુમાં કોઈ નાનો પિયુષ છે? જો હોય તો બસ કામ થઈ ગયું. પિયાજેને આપણે પિયુષ કહીશું. પિયુષ હજુ નાનો છે, એ ધીમે ધીમે મોટો થાય છે અને જેમ જેમ મોટો થાય છે તેમ તેમ એની બુદ્ધિ વધતી જાય છે. એ પહેલાં વસ્તુઓને પકડે છે, પછી બોલતા શીખે છે અને પછી તર્ક લગાવતા શીખે છે. એટલે કે પિયુષની બુદ્ધિ કેવી રીતે વધે છે એનો અભ્યાસ એટલે પિયાજેનો બોધાત્મક અથવા જ્ઞાનાત્મક વિકાસ એટલે કે કોગ્નિટિવ ડેવલપમેન્ટ. જ્યારે પણ પરીક્ષામાં પિયાજે આવે ત્યારે પિયુષની બુદ્ધિ યાદ કરજો. એની 4 અવસ્થાઓ એટલે પિયુષના મોટા થવાના 4 સ્ટેપ. હવે સૌથી વધુ કન્ફ્યુઝન જ્યાં થાય છે એવા 2 જણાની વાત કરીએ, સ્કિનર અને પાવલોવ. આ બંનેમાં લોકો હંમેશા લોચા મારે છે. ચાલો આને કાયમ માટે ક્લિયર કરીએ. પાવલોવ એટલે તમારા પડોશીનો કૂતરો. હા, સાચું સાંભળ્યું. પાવલોવના નામમાં જ પાલતું જેવો અવાજ આવે છે. પડોશીનો આ કૂતરો એવો છે કે જેને ટ્રેનિંગ આપેલી છે. ઘંટડી વાગે એટલે એને ખબર પડી જાય કે ખાવાનું આવવાનું છે. આ એક શાસ્ત્રીય એટલે કે જૂની પુરાણી પદ્ધતિ છે. એટલે પાવલો બરાબર શાસ્ત્રીય અભિસંધાન એટલે કે ક્લાસિકલ કન્ડિશનિંગ. કૂતરો, ઘંટડી અને લાળ, આ 3 વસ્તુ આવે એટલે પાવલોવ કાકાનો કૂતરો યાદ કરી લેવો. બીજી બાજુ છે બીએફ સ્કિનર. સ્કિનરને આપણે બનાવી દઈએ તમારા બહુ જ કડક અને સ્ટ્રિક્ટ કાકા. આ કાકા એવા છે કે જો તમે સારું કામ કરો તો જ તમને ચોકલેટ આપે, અને જો તમે ભૂલ કરો તો તરત જ ખીજાય. એટલે કે ઇનામ અને સજામાં માને છે. એ માને છે કે માણસ કાર્ય કરે તો જ એને ફળ મળવું જોઈએ. એટલે સ્કિનર એટલે કારક અભિસંધાન. કાકા કારક, આ પ્રાસ યાદ રાખજો. સ્કિનર કાકા ઉંદર પર પ્રયોગ કરે છે, અને જો ઉંદર કળ દબાવે તો જ એને ખોરાક મળે. એટલે કે મહેનત કરો તો જ ફળ મળે, એ સ્કિનર કાકાની સ્ટાઇલ છે. હવે વાત કરીએ થોર્નડાઇકની. આ નામ થોડું ભારી લાગે, પણ એને આપણે બનાવી દઈએ આપણા ગામના થોબણભાઈને. થોબણભાઈ બિચારા બહુ ભોળા છે. એ કાંઈ પણ કામ કરવા જાય એમાં પહેલાં તો ભૂલ જ કરે.
એકવાર સાયકલ રિપેર કરવા બેઠા તો 10 વાર ભૂલ કરી પણ છેલ્લે સાયકલ શીખી ગયા. એટલે કે થોબણભાઈ એટલે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત. એમણે બિલાડી પર પ્રયોગ કર્યો હતો, જે વારંવાર પ્રયત્ન કરીને છેલ્લે પાંજરું ખોલતા શીખી જાય છે. તો જ્યારે પણ પરીક્ષામાં વારંવાર પ્રયત્ન કરવાની વાત આવે ત્યારે થોબણભાઈ અને એમની ભૂલો યાદ કરી લેજો. પછી આવે છે લેવ વાઇગોત્સ્કી. આ ભાઈને યાદ રાખવા માટે એમને તમારી સોસાયટીના પ્રમુખ બનાવી દો. આ પ્રમુખ સાહેબ હંમેશા એવું જ કહે કે ભાઈ એકલા કાંઈ ના થાય. આપણે બધાએ સાથે મળીને સમાજમાં હળી મળીને અને આપણી સંસ્કૃતિને જાળવીને રહેવું જોઈએ. એ હંમેશા બીજાની મદદ લેવાનું કહે. એટલે વાઇગોટ્સ્કી એટલે સામાજિક સાંસ્કૃતિક વિકાસ. એમનું કહેવું છે કે બાળક સમાજમાંથી શીખે છે, તો સોસાયટીના પ્રમુખ એટલે વાઇગોટ્સ્કી. મિત્રો, સમસ્યા એ નથી કે આ નામો અઘરા છે. સમસ્યા એ છે કે આપણે એને પુસ્તકની ભાષામાં યાદ રાખવાની કોશિશ કરીએ છીએ. મગજને જ્યારે તમે કોઈ સંબંધ આપો છો ત્યારે એને ક્યારેય ભૂલતું નથી. તમને તમારા મામાના દીકરાનું નામ ભૂલાય છે? નહીં ને? તો પછી કોહલબર્ગને મામાનો દીકરો બનાવી દો. ચાલો થોડા વધુ નામો ઉમેરીએ જે પરીક્ષામાં પૂછાયા જ છે. આલ્બર્ટ બાનગુરા. આ ભાઈને આપણે બનાવી દઈએ આપણા પડોશના એ પહેલો છોકરો જે હંમેશા બીજાની નકલ જ કરે. તમે નવું શર્ટ લાવો તો એ પણ એવું જ લાવે. તમે જેવું કરો એવું જ એ કરે. બાંડુરા એટલે સામાજિક શિક્ષણનો સિદ્ધાંત, એટલે કે સોશિયલ લર્નિંગ થિયરી. એ કહે છે કે લોકો બીજાને જોઈને અવલોકન કરીને શીખે છે. એમનો બોબો ડોલવાળો પ્રયોગ યાદ છે ને, જેમાં બાળકો ફિલ્મમાં જેવું જુએ છે એવું જ ઢીંગલી સાથે કરે છે. એટલે બાંડુરા એટલે નકલખોર પડોશી. પછી છે અબ્રાહમ મેસ્લો. આમને યાદ રાખવા માટે એક સીડી અથવા નિસરણી વિચારો. મેસ્લોવ એટલે તમારા ઘરના એવા વડીલ જે હંમેશા જરૂરિયાતોની વાતો કરે. એ કહે કે પહેલાં ખાવા પીવાનું જોવાય, પછી ઘરની સલામતી જોવાય, પછી પ્રેમ સંબંધો અને છેલ્લે આત્માનું કલ્યાણ કરાય. એટલે કે મેસ્લોનો જરૂરિયાતનો શ્રેણીક્રમ, એટલે કે હાયરાર્કી ઓફ નીડ્સ. જેમ સીડીમાં એક પછી એક પગથિયું ચડવું પડે એમ મેસ્લોની દુનિયામાં 5 જરૂરિયાતો છે. પહેલાં પેટ ભરો, પછી આત્મગૌરવ મેળવો. એક બીજું નામ છે સિગમન્ડ ફ્રોઇડ. આમને આપણે બનાવી દઈએ આપણા ઘરના એવા દાદા જે બહુ જ રહસ્યમય છે. એ હંમેશા મનની અંદર શું ચાલે છે એની જ વાતો કરે. એ કહે કે માણસ જે દેખાય છે એવો નથી હોતો, એના મનમાં બહુ બધું છુપાયેલું હોય છે. ફ્રોઇડ એટલે મનોવિશ્લેષણવાદ, એટલે કે મનોવિશ્લેષણવાદના સિદ્ધાંત. એમણે મનને બરફના ટુકડા જેવું કહ્યું છે, જેનો મોટો ભાગ પાણીની નીચે છુપાયેલો હોય છે. એટલે ફ્રોઇડ એટલે મનનું ઊંડું વિશ્લેષણ કરનારા દાદા. હવે વિચારો કે પરીક્ષામાં પ્રશ્ન આવ્યો કે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો સિદ્ધાંત કોણે આપ્યો? તરત જ તમારા મગજમાં પેલી વાર્તા આવશે કે પેલો થોવણભાઈ સાયકલ રિપેર કરતા ભૂલો કરતો હતો. થોબણ એટલે થોન્ડાઇક. ટીક કરો અને આગળ વધો. આને કહેવાય સ્માર્ટ વર્ક. ઘણીવાર આપણે એવું વિચારીએ છીએ કે આટલી બધી વાર્તાઓ યાદ રાખવી એના કરતાં સીધું ગોખી લેવું શું ખોટું છે? પણ દોસ્તો, ગોખેલું જ્ઞાન પરીક્ષાના હોલમાં ગયા પછી ગરમીમાં ઓગળી જાય છે. જ્યારે આ વાર્તાઓ અને સંબંધો તમારા કાયમી મેમરીમાં સ્ટોર થઈ જાય છે. તમે જ્યારે નાના હતા ત્યારે સાંભળેલી વાર્તાઓ આજે પણ યાદ છે ને? કેમ? કારણ કે એમાં પાત્રો હતા, એમાં એક ડ્રામા હતો. આપણે મનોવિજ્ઞાનને પણ એવો જ એક ડ્રામા બનાવી દીધો છે. તમે કલ્પના કરો કે ગાર્ડનર નામના એક ભાઈ છે જેમને બાગકામ બહુ ગમે છે. હવે ગાર્ડન એટલે બગીચામાં તો કેટલા બધા જાતના ફૂલ હોય, ગુલાબ, ગલગોટો, મોગરો. એટલે ગાર્ડનર એટલે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. જેમ બગીચામાં અનેક પ્રકારના ફૂલ હોય એમ ગાર્ડનર કહે છે કે માણસમાં અનેક પ્રકારની બુદ્ધિ હોય છે. કોઈને સંગીતમાં, કોઈને રમતગમતમાં, તો કોઈને ગણિતમાં. ગાર્ડનર એટલે બગીચો અને બગીચો એટલે વિવિધતા. હવે આ જ રીતે તમે તમારી પોતાની ટ્રિક્સ પણ બનાવી શકો છો. તમારી આસપાસના લોકોના નામ આ મનોવૈજ્ઞાનિકો સાથે જોડી દો. તમારી મમ્મી જો બહુ જ પ્રેમાળ હોય અને હંમેશા તમારી લાગણીઓ સમજતી હોય તો એમને કાર્લ રોજર્સ સાથે જોડી દો, જે આત્મસાક્ષાત્કાર અને માનવતાવાદની વાતો કરે છે. યાદ રાખજો, ટેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારી પાસે સમય ઓછો હોય છે અને દબાણ વધારે હોય છે. એવા સમયે તમારું મગજ લોજિક કરતાં ઇમેજિનેશન પર વધુ ભરોસો કરે છે. જો તમે આ પદ્ધતિથી તૈયારી કરશો તો તમે ફક્ત પાસ જ નહીં થાઓ, પણ તમે એક એવા શિક્ષક બનશો જે પોતાના વિદ્યાર્થીઓને પણ આ જ મજાની રીતે ભણાવી શકશે. મનોવિજ્ઞાન એ વિષય નથી, એ તો આપણી આસપાસના લોકોની વર્તણૂક સમજવાની એક કળા છે. અને જ્યારે તમે એને તમારા સગા સંબંધીઓ સાથે જોડી દો છો ત્યારે એ કળા તમારી પોતાની બની જાય છે. હવે જ્યારે પણ તમે રસ્તા પર કોઈ કૂતરો જુઓ ત્યારે પાવલોવને યાદ કરજો. કોઈ નાના બાળકને રમતા જુઓ ત્યારે પિયુષ એટલે કે પિયાજેને યાદ કરજો. અને જો કોઈ તમારી નકલ કરે તો બાંડુરામે યાદ કરજો. આ રીતે ભણશો તો ભણવાનો બોજ નહીં લાગે, પણ મજા આવશે. અને જે કામમાં મજા આવે ને એમાં સફળતા ચોક્કસ મળે છે. તમારી તૈયારીને આ રીતે એક નવો વળાંક આપો. આ વિડીયોમાં આપણે જે પણ ચર્ચા કરી એના શોર્ટ નોટ્સ બનાવી લો. બાજુમાં મનોવૈજ્ઞાનિકનું નામ લખો અને એની સામે તમારા એ સંબંધીનું નામ લખો જેની સાથે તમે એને જોડ્યો છે. તમે જોશો કે માત્ર 5 મિનિટમાં તમને આખું લિસ્ટ મોઢે થઈ જશે.
જો તમે આ ટ્રીક વાપરીને પરીક્ષા આપશો તો મને ખાતરી છે કે મનોવિજ્ઞાન વિભાગમાં તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. હિંમત નહીં હારતા, કારણ કે હવે તમે અકેલા નથી. તમારી સાથે આ આખી મનોવૈજ્ઞાનિક ફેમિલી છે જે તમને પરીક્ષામાં મદદ કરવાની છે. ઓલ ધ બેસ્ટ તમારી પરીક્ષા માટે. આ મનોવિજ્ઞાનની ટ્રિક્સ ગમી હોય તો હવે આ બીજી શોર્ટકટ ટ્રીકવાળો વિડીયો જુઓ જે તમારી સ્ક્રીન પર દેખાય છે.